પહેલા મારે બહુ બધા પિમ્પલ્સ અને એક્સપોર્ટ હતા. પછી મેં IVS દેખાયા કલ. પહેલા બહુ જ પિમ્પલ્સ હતા, અત્યારે કંઈ જ નથી. એકદમ ક્લીન ગ્લોઈંગ સ્કિન છે. હું તો બહુ સેટિસ્ફાઈડ છું ડોક્ટર પિયુષ બોરખતરિયા સરથી. પિમ્પલ્સને લીધે લોકોને ડાઘ પડી જતા હોય છે, ખાડા પડી જતા હોય છે અને ચહેરો ડલ થઈ જતો હોય છે. લોકો પિમ્પલ્સનો કાયમી ઉપાય શોધતા હોય છે. આજે આપણી સાથે માનસીબેન છે કે જેમને પહેલાં પિમ્પલ્સ છે, ડાઘને બહુ હતું. આ રીતે તમે જોઈ શકો કે ચહેરા ઉપર બહુ બધા પિમ્પલ્સ હતા, ડાઘા પણ હતા અને ચહેરાની ડલનેસ પણ હતી. તો એમને આપણે પિમ્પલ્સ માટેની એકને થેરાપીને બધું કર્યું ને અત્યારે આપણી સાથે છે, પિમ્પલ ફ્રી છે. તો આપણે એનો અનુભવ જાણીએ. માનસીબેન, તમારું શું કહેવું છે? પહેલા મારે બહુ બધા પિમ્પલ્સ અને એક્સપોર્ટ હતા. પછી મેં અહીંનો કોન્ટેક કર્યો અને હું અહીં IVS દેખાયા કલ. તો 6 મહિના સુધી મેં થેરાપી લીધેલી છે અને ખૂબ જ સારું રિઝલ્ટ છે. ખૂબ જ સારો સરસ ગ્લો આવી ગયો છે. પહેલાં બહુ જ પિમ્પલ્સ હતા, અત્યારે કંઈ જ નથી. એકદમ ક્લીન ગ્લોઈંગ સ્કિન છે. હું તો બહુ સેટિસ્ફાઈડ છું ડોક્ટર પિયુષ બોરખતરિયા સરથી. તમને કોઈ પણ જાતની કોઈ પણ ઇસ્યુ હોય તો અહીં આવી શકો છો એસ દેખાયા કલ. એમ જ માનસીબેનની જેમ જો તમને પિમ્પલ્સ હોય, ડાઘ હોય તો પિમ્પલ્સની પ્રોપર થેરાપીસ લો, એની પ્રોપર સારવાર પૂરી કરો તો તમને એકને ફ્રી, સ્પોટ ફ્રી અને ગ્લોઈંગ ફેસ મળશે.